खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। सूरत के योगी चौक वराछा में शैडोफैक्स कुरियर कंपनी के 400 से ज्यादा कर्मचारियों ने हंगामा कर दिया। शैडोफैक्स कंपनी में काम करने वाले डिलीवरी मैन और राइडर्स ने एकजुट होकर आरोप लगाया है कि पिछले 7 साल से ज्यादा समय से एजाज भाई कंपनी में मैनेजर के तौर पर जुड़े हुए थे और उनके साथ 400 से ज्यादा लोग काम कर रहे थे, लेकिन अचानक कंपनी ने उन पर चोरी का आरोप लगा दिया और जबरदस्ती मानसिक प्रताड़ना देकर एजाज भाई से इस्तीफा लिया। 400 से ज्यादा युवा बेरोजगार। कंपनी के पास सवारियों ने फिर किया हंगामा। एजाज भाई को काम करने के लिए बुलाया और अपने साथ काम करने को कहा। एक तरफ सूरत में मंदी चल रही है और अब कंपनी के अचानक कर्मचारियों को कॉन्ट्रैक्ट पर रखने के फैसले से 400 से ज्यादा राइडर्स बेरोजगार हो जाएंगे, जिससे कर्मचारियों ने कंपनी को लिखा है कि वे एजाज भाई को दोबारा नौकरी पर रखें और न रखें। संविदा पर कर्मचारियों की संख्या प्रतिदिन के अनुसार यथावत रखने की मांग की। फिलहाल यह मामला सरोली पुलिस थाने तक पहुंच गया है। अब देखना यह है कि शैडोफैक्स कुरियर कंपनी भविष्य में क्या फैसला लेती है, और ये तो वक्त ही बताएगा कि इन बेरोजगार लोगों को अपनी मांगों के साथ दोबारा रोजगार मिलेगा या नहीं। सूरत से प्रतिभा महाजन की रिपोर्ट। पटेल सुनेश, मैं एज अ राइडर શેડોફિક્સ માં જોબ કરું છું અને 7 થી 8 વર્ષ થઈ ગયા। હવે અહીંયા આવું છે કે અમારા જે મેનેજર સાહેબ છે એમને બેંગ્લોર બોલાવ્યા અને મેન્ટલી ટોર્ચર કરીને એમને રિઝાઇન મુકાઈ દીધું। એમાં અમારા જે ઉપરના જે સર છે કૃષ્ણકાંત અને રંજીત સર, એ બંનેઓ બહુ મેન્ટલી ટોર્ચર કર્યું છે અમારા એજાજભાઈને। એમને ચોરીનો બ્લેમ રાખ્યો કે ભાઈ તું બી ચોર છે, તારા જે બધા રાઇડર છે સુરતના 400-500 એ બધા ચોર છે, તો ભાઈ તું રિઝાઇન મૂકી દે ને અમે રાઇડરને હટાવીને અમે કોન્ટ્રાક્ટ પર આપી દેવાના છે આખું સુરત। હવે એ લોકો કોન્ટ્રાક્ટ પર આપી દેશે તો એ લોકો પર પેકેટ 1 રૂપિયામાં કોન્ટ્રાક્ટને આપવાનું કહે છે। અમે ઓલરેડી 1 રૂપિયા 15 પૈસામાં જોબ કરીએ છીએ। હવે કોન્ટ્રાક્ટ વાળો રૂપિયામાં લેશે તો એ લોકો 70 પૈસા 60 પૈસામાં બીજાને આપશે, તો એમાં સેલેરી બનશે 10,000 12,000। હવે માણસ એમાં પેટ્રોલ પુરાવશે કે શું કરશે શું નહીં, બરાબર, તો ઘર કેવી રીતે ચલાવશે? તો અમારી એક જ છે કે ભાઈ જે કંપની રોલ પર અમારું ચાલે છે એ જ ચાલે ને અમારા એજાજ સર અમને પાછા મળે ને એજાજ સર અહીંયા જોબ પર ઓન રોલ આવી જાય શેડોફિક્સમાં ને જે કંપનીને બેઝ પર અમે જે બધા જોબ કરતા હતા 400-500 રાઇડર, એ બધા કંપની જોબ પર જ લાગી જાય ને અમારું એક જ છે કે ભાઈ અમે 2016-17 થી અહીંયા જોબ કરીએ છીએ। જ્યારથી શેડોફિક્સ સ્ટાર્ટ થયું છે ત્યારથી અમે જોબ કરીએ છીએ, આજ સુધી એવી કોઈ દિવસ પ્રોબ્લેમ આવી નથી। જ્યારે 2,000-3,000 પાર્સલ આવતા હતા, આજે 70,000 થી 80,000 પાર્સલ આવે છે તે અમારા લીધે છે, અમારા રાઇડરોના લીધે છે। તો અમે આટલી મહેનત આમાં કરી છે। અમારું ઓન રોલ અહીંયા તમે ચેક કરી લો, અમે કેટલા વર્ષથી જોબ કરીએ છીએ। તો અમે આ મુકામ પર શેડોફિક્સને પહોંચાડ્યો તો આ દિવસ જોવા માટે નથી પહોંચાડ્યો કે અમને એક જ દિવસમાં આ લોકો આવો ડિસિઝન લઈને અમને બેરોજગાર કરી દે। કેટલા લોકો બેરોજગાર થશે? 400 થી 500 લોકો ખાલી સુરતમાં। કંપની અગર તમારી વાત નહીં માને તો તમે શું કરશો? ના, અમને તો એવું જ છે કે ભાઈ અમે અહીંયા ધરણા પર બેસી જશું કે અમારો રોજગાર ચાલ્યું જશે, અમારો ઘર કેવી રીતે ચાલશે। તો અમારી તો એક જ રિક્વાયરમેન્ટ છે કે અમારા સર પાછા આવે ને અમારા સર જોડે અમને કામ કરવું છે ને અમારું કામ પરફેક્ટ જ હતું। આ લોકોએ ખોટો બ્લેમ લગાવ્યો છે કે અમે ચોરી કરી છે ને અમારા સરે ચોરી કરી છે, ને એવું કઈ પ્રૂફ નથી, એવું કઈ એવિડન્સ એ લોકો કને નથી કે અમે કઈ કર્યું છે। બસ એક જ છે એ લોકોનું કે કોન્ટ્રાક્ટ પર કરવું છે અને એ લોકોને કંપનીનો પ્રોફિટ વધારે જોઈએ છે, બસ એક જ છે, બીજું કઈ નથી એ લોકોનું।